હલો માય ડિયર સ્ટુડન્ટ્સ, જે વસ્તુની તમે રાહ જોઈ રહ્યા હતા, જે પેપર સ્ટાઇલની તમે આટલા સમયથી રાહ જોઈ રહ્યા હતા, તો તમારી આતુરતાનો હવે અંત આવી ગયો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા એક નવી પેપર સ્ટાઇલની આજે પરિપત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આજે આપણે ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ, જેનો કોડ છે 16, ધોરણ 10, તેની આપણે ચર્ચા કરવાના છીએ કે શું ફેરફાર થયા છે પેપર સ્ટાઇલમાં. તમે પણ જાણવા માટે ઉત્સુક હશો મિત્રો, અને પછી તમારે લાગી પડવાનું છે તૈયારી માટે, બરાબર. તો જોઈએ આપણે ધોરણ 10ની પરીક્ષા પદ્ધતિમાં પેપર સ્ટાઇલમાં શું ફરક થયો છે. તો તમારી નજર સામે જે છે પેપર, સેમ્પલ પેપર આપ્યું છે 2020-21ની જે પરીક્ષા લેવાની છે એના વિશેનું. ટાઈમ છે એનો 3 hours 3 કલાક, સ્ટાન્ડર્ડ 10, માર્ક્સ છે એના 80 માર્ક્સનું પેપર છે મિત્રો. સેક્શન એની અંદર આપણને 10 પ્રશ્નો આપેલા છે. આ 10 પ્રશ્નો તમને પૂછાશે. જે કટ થયેલો અભ્યાસક્રમ છે આપણો, એટલે કે જે 6 પાર્ટ છે, ટેક્સ્ટબુકમાંથી જે 6 પાર્ટ છે એમાંથી પેરેગ્રાફ આપેલા હશે, અને એ પેરેગ્રાફ પરથી 2-2 પ્રશ્નો આપેલા છે. કુલ 10 પ્રશ્નો આપ્યા છે, બરાબર મિત્રો. તમને ક્યાંય પણ ડાઉટ્સ લાગે કોઈપણ જગ્યાએ, કોઈપણ પ્રશ્નમાં, તો તમે મને મેસેજ કરીને કોમેન્ટ્સમાં પણ જણાવી શકો છો. મારો મોબાઈલ નંબર પણ આપેલો છે મિત્રો, એમાં પણ તમે કોલ કરીને મને પૂછી શકશો. ઓકે, તો સૌપ્રથમ સેક્શન એની અંદર રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આ રીતે 10 પ્રશ્નો આપેલા છે, જે જૂની પેપર પદ્ધતિમાં પણ હતું જ. એ જ પ્રમાણે અહીંયા કુલ 10 પ્રશ્નો તમને આપેલા છે. ખાસ ધ્યાન રહે મિત્રો કે આપણે 6 પાર્ટ તૈયાર કરવાના છે. 2020-21ની જે પરીક્ષા છે બોર્ડની, એના માટે 6 પાર્ટના પ્રશ્નોના જવાબ તૈયાર કરવાના છે, ને એમાંથી જ તમને બોર્ડ એક્ઝામમાં પ્રશ્નો પૂછાશે. ઓકે મિત્રો, તો આ 10 પ્રશ્નો બાદ બીજો જે ટૉપિક છે એ છે રાઇટ અ શોર્ટ નોટ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન. એટલે કે આપણને શોર્ટ નોટ પૂછાશે. 2 શોર્ટ નોટ આપેલી હશે, અને 2માંથી તમારે કોઈ એક શોર્ટ નોટ લખવાની છે. શોર્ટ નોટની નીચે તમને આ પ્રમાણે પ્રશ્નો આપેલા હોઈ શકે, અથવા તો પોઈન્ટ્સ આપેલા હોઈ શકે, મુદ્દાઓ આપેલા હોઈ શકે, જેના આધારે તમારે શોર્ટ નોટ લખવાની રહેશે. 2 આપશે, એમાંથી 1 લખવાની છે. ઓકે, ચાલો ત્યારબાદનો આપણો ટૉપિક છે ટ્રુ ઓર ફોલ્સ. 12, 13, 14 અને 15 કુલ 4 ટ્રુ ફોલ્સ પૂછાશે, ખરા ખોટા, જે પાઠ આધારિત હશે. જે 6 પાઠ છે એ પાઠમાંથી જ પૂછાશે. ઓકે, ચાલો ત્યારબાદ સેક્શન બી તરફ આગળ વધીએ. મિત્રો, સેક્શન બીની અંદર આપણને આપી છે પોએમ. તમને ખ્યાલ હશે કે પોએમ 1 અને પોએમ 2 2 જ પોએમ આપણે તૈયાર કરવાની છે, અને એ 2 પોએમમાંથી કોઈ પણ એક પોએમમાંથી તમને આ પ્રમાણે 3 પ્રશ્નો પૂછાશે. પોએમ આપી હશે અને એની નીચે આ પ્રમાણે 3 પ્રશ્નો આપેલા હશે. ઓકે, અને આપણે એનો વિડીયો પણ મૂકેલો છે પોએમ 1નો. પોએમ 2નો પણ ટૂંક સમયમાં વિડીયો મૂકવામાં આવશે. તો આ 2 પોએમ તમે ખાસ તૈયાર કરજો, એમાંથી પ્રશ્નો પૂછાશે. ત્યારબાદ રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આપણી જે બુક છે, સપ્લિમેન્ટરી બુક બ્લેકબકમાંથી એક પેરેગ્રાફ પૂછાશે. ઓકે, તો એ બ્લેકબકમાંથી જે પેરેગ્રાફ પૂછાશે એની નીચે તમને 5 પ્રશ્નો આપ્યા હશે. આ પ્રમાણે 5 પ્રશ્નો આપ્યા હશે, 19, 20, 21, 22 અને 23. આ 5 પ્રશ્નોના જવાબ તમારે ઉપરનો પેરેગ્રાફ જોઈ, સમજી અને એમાંથી શોધીને જવાબ તમારે લખવાનો રહેશે, બરાબર. ત્યાર પછી રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ડેટા વાંચો, સમજો, અને એના પરથી જે 5 પ્રશ્નો નીકળે છે એ આપેલા છે 24, 25, 26, 27 અને 28. ડેટા વાંચીને, સમજીને એના પરથી આપણે 5 પ્રશ્નોના જવાબ આપવાના હોય છે મિત્રો, બરાબર. આ પણ જૂની પેપર સ્ટાઇલમાં હતું, એ જ પ્રમાણે આગળ વધાર્યું છે. ત્યાર પછી આપણને આપેલું છે રીડ ધ ઇન્ટરવ્યૂ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. એક ઇન્ટરવ્યૂ આપેલો છે, અથવા કોઈ કન્વર્સેશન આપેલું હોય 2 વ્યક્તિ વચ્ચેનું, કોઈ ડાયલોગ આપેલો હોય, એ ડાયલોગને જોવાનો છે, અને એની નીચેના 4 સવાલના જવાબ આપવાના છે, 29 થી 32, બરાબર. પેરેગ્રાફ બરાબર સમજી લેવાનો છે, વાંચી લેવાનો છે. ત્યારબાદ આપણે પ્રશ્નો જોવાના છે. તમે પણ પરીક્ષા આપો ત્યારે ધ્યાન રાખજો કે સૌ પ્રથમ આપણે જે પેરેગ્રાફ આપ્યો હોય કે ડાયલોગ આપ્યો હોય એને બરાબર આપણે વાંચીને સમજી લેવાનો છે કે શું કહેવા માગે છે. ત્યારબાદ એના પ્રશ્નોના જવાબ સોલ્વ કરવાના રહેશે, બરાબર. ત્યાર પછી સેક્શન સીની વાત કરીએ. ખૂબ જ મનગમતો સેક્શન છે વિદ્યાર્થીઓ માટે સેક્શન સી. ખૂબ જ આસાન કહી શકાય એવો હોય છે સેક્શન સી, કારણ કે બધું જ ઓબ્જેક્ટિવ હોય છે.
ઓકે, તો સેક્શન સીની અંદર સૌપ્રથમ આપણને આપ્યું છે મેચ ધ લેંગ્વેજ ફંક્શન. લેંગ્વેજ ફંક્શન જે આપણે ભણી ગયા એનો પણ વિડીયો એક્સિલન્સ એકેડેમીની ચેનલ પર મૂકેલો છે મિત્રો. તમે ન જોયો હોય તો ચોક્કસપણે જોજો. 33, 34 અને 35 નંબરનો જે પ્રશ્ન છે એને તમારે સામે રહેલા 4 ઓપ્શનમાંથી 4 ફંક્શનમાંથી યોગ્ય ફંક્શન પસંદ કરીને તમારે લખવાનું હોય છે. ઓકે, ત્યારબાદ એના પછી નેક્સ્ટ ચૂઝ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ટુ કમ્પ્લીટ ધ કન્વર્સેશન. આપણને બે વ્યક્તિ વચ્ચેની વાતચીત આપેલી છે, કન્વર્સેશન આપ્યું છે અને એમાં બ્રેકેટમાં આપણને એક ફંક્શન આપ્યું છે. એ ફંક્શનનો ઉપયોગ કરીને આપણે યોગ્ય રિસ્પોન્સ આપવાનો હોય છે. રિસ્પોન્સનો મતલબ થાય છે કે જવાબ, પ્રત્યુત્તર, બરાબર. તો જેમ કે 36 નંબરનો સવાલ આપ્યો છે આર્ય, વેન ડુ યુ ડુ યોર હોમવર્ક. રૂપેશ જવાબ આપશે પણ સ્પેસિફાઈંગ ટાઈમ, એટલે કે ટાઈમનો ઉપયોગ કરીને તેને જવાબ આપવાનો છે. તો 4 ઓપ્શનમાંથી ટાઈમ કયું બતાવે છે? તો જુઓ તમે, સી ઓપ્શનમાં આપેલું છે આઈ ડુ માય હોમવર્ક એટ 6 o'clock ઇન ધ મોર્નિંગ. એ ટાઈમ બતાવે છે. તો આ પ્રમાણે તમારે યોગ્ય ફંક્શનનો ઉપયોગ કરીને 4 ઓપ્શનમાંથી સાચો ઓપ્શન પસંદ કરીને લખવાનો રહેશે. બરાબર મિત્રો, ચાલો આગળ વધીશું. તો અહીંયા 36, 37, 38 3 પ્રશ્નો તમને રિસ્પોન્સમાં પૂછેલા છે. બરાબર. ત્યારબાદ રિસ્પોન્સ બાદ જે વસ્તુ બદલાઈ છે નવી પેપર સ્ટાઇલમાં, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન. જૂની પેપર પદ્ધતિમાં અથવા તો જૂની પેપર સ્ટાઇલમાં તમારે 3 વાક્યોને જાતે કમ્પ્લીટ કરવાના હતા. કૌંસમાં આપેલા ફંક્શનનો ઉપયોગ કરીને તમારે વાક્ય જાતે બનાવવાનું હતું. જ્યારે એના બદલે હવે નવી પદ્ધતિમાં 4 ઓપ્શનમાંથી તમારે માત્ર સાચો ઓપ્શન જ પસંદ કરવાનો છે, સાચો વિકલ્પ જ પસંદ કરવાનો છે. 39, 40 અને 41. બરાબર. તો આ પ્રમાણે ફંક્શન્સ ખૂબ જ અગત્યના છે મિત્રો. ફંક્શન્સના તમને રોકડા માર્ક્સ મળી શકે એમ છે આ એક્ઝામમાં. બરાબર. તો ડિસ્ક્રિપ્શનમાં ફંક્શન્સનો જે વિડીયો છે આપણી ચેનલ પર આપેલો છે અને 9 માર્ક્સ તમે ખૂબ જ આસાનીથી રોકડા લાવી શકશો. બરાબર. આગળ વધીએ. ત્યારબાદ કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ. બ્રેકેટની અંદર તમને પાઠ આધારિત સ્પેલિંગ આપેલા છે, પાઠ આધારિત વર્ડ આપેલા છે અને એ વર્ડને તમારે આપેલા 42 નંબરના પેરેગ્રાફમાં યોગ્ય જગ્યાએ મૂકવાના છે, જેના પૂરા 3 માર્ક્સ મળશે જો તમે સાચી જગ્યાએ મૂકી દીધો તો. આ ખાલી જગ્યા પૂરવામાં ખૂબ ધ્યાન રાખવું, કારણ કે 3 જ ઓપ્શન છે અને 3 જ ખાલી જગ્યા છે. જો તમે એક ખાલી જગ્યા ખોટી પૂરી દીધી તો સામે બીજી પણ ખોટી પડશે અને તમારા 2 માર્ક્સ જતા રહેશે મિત્રો. ઓકે, એટલે ખૂબ જ ધ્યાનપૂર્વક પાઠના સ્પેલિંગ તૈયાર કરી અને આ 42 નંબરનો જે પેરેગ્રાફ છે એ તમારે સોલ્વ કરવાનો રહેશે. ઓકે, ત્યારબાદ 43, 44, 45 ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ નિયરેસ્ટ મિનિંગ. નિયરેસ્ટ મિનિંગ એટલે સમાનાર્થી શબ્દ, એની નજીકનો જે અર્થ થતો હોય એવો અર્થ શોધવાનો છે. અહીંયા આપણને ફેસિનેટેડ, સ્લિમ અને વેનિશ આપ્યા છે, તો એનો સિમિલર સામે આપેલા 4 ઓપ્શનમાંથી કયો છે? ઓકે, એ પ્રમાણે આપણે અહીંયા એનો જવાબ લખવાનો છે. ફેસિનેટેડનો મતલબ થાય છે જેમ કે આકર્ષાવું, તો અટ્રેક્ટેડ આપેલો છે આપણને ઓપ્શન. એ જ પ્રમાણે સ્લિમ, સ્લિમ એટલે પાતળું, તો વેરી થિન. ત્યારબાદ વેનિશ, વેનિશ એટલે ગાયબ થઈ જવું, અદૃશ્ય થઈ જવું, તો ડિસઅપિયર. આ પ્રમાણે તમારે આ 3 નિયરેસ્ટ મિનિંગના શબ્દોને સોલ્વ કરવાના હોય છે. બરાબર. ત્યારબાદ આગળ વધીએ સેક્શન ડી તરફ. સેક્શન ડી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ આપેલું છે આપણને. અહીંયા આપણે ડાયલોગ વાંચવાનો છે અને જે તમારે આના પહેલાં જૂની પેપર પદ્ધતિમાં જાતે આખો ડાયલોગ સોલ્વ કરવાનો આવતો હતો, એના બદલે હવે તમારે એ ડાયલોગની વચ્ચે ખાલી જગ્યા આપેલી છે અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના નિયમો પ્રમાણે તમારે ખાલી જગ્યા પૂરી કરવાની છે. જેમ કે અહીંયા મહેક અને કાર્તિક વચ્ચેની વાત છે. મહેક કહે છે વોટ ડુ યુ સે અબાઉટ માય પરફોર્મન્સ. તો અહીંયા મહેકનો પ્રશ્ન છે અને જ્યારે ઇન્ટ્રોગેટિવ વાક્ય હોય, પ્રશ્નાર્થ વાક્ય હોય, ત્યારે આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે ટોલ્ડ કે સેડ નથી લખતા, પરંતુ આસ્ક્ડ લખવું પડે છે. બ્રેકેટમાં તમને ટોલ્ડ, સેડ અને આસ્ક્ડ આપ્યું છે. આપણો જવાબ આવશે આસ્ક્ડ. ઓકે, તો આ પ્રમાણે તમારે એ ખાલી જગ્યા સોલ્વ કરવાની છે. આ ટોપિક બદલાયેલો છે સુધારેલી પેપર પદ્ધતિમાં. ત્યારબાદ 47, 48 અને 49, 47, 48, 49 નંબરના જે પ્રશ્ન છે એ છે કંજક્શનના. 2 વાક્યો આપ્યા છે અને બ્રેકેટમાંથી તમારે યોગ્ય કંજક્શન વડે એને સોલ્વ કરવાનું છે. બરાબર. તો આ પણ ખૂબ જ આસાન છે, એમાં ફેરફાર નથી થયો. ત્યાર પછી રીરાઇટ ધ પેરેગ્રાફ, fill in the blanks with appropriate words in the bracket. અહીંયા તમારે
બ્રેકેટમાં આપેલા ઓપ્શન્સ વડે, જેમ કે એક છે કિંગ આપ્યું છે, બીજું કિંગ્સ આપ્યું છે, ત્રીજું બહુવચન કિંગ્સ આપ્યું છે, ત્રણમાંથી કયો શબ્દ સેટ થાય છે એના માટે તમારે પહેલાં પેરેગ્રાફને વાંચવો પડશે, સમજવો પડશે અને ત્યારબાદ તમે એ ખાલી જગ્યાને સોલ્વ કરી શકશો. ઓકે, આ ટૉપિક પરીક્ષા પદ્ધતિમાં નવો ઉમેરાયેલો છે અને 2020-21ની પરીક્ષા પદ્ધતિ માટે જ ઉમેરવામાં આવેલો છે. બરાબર. ત્યારબાદ મિત્રો આગળ વધીશું. ડુ એઝ ડિરેક્ટેડ, સૂચવ્યા પ્રમાણે કરો, જેમાં 51 નંબરમાં આપેલું છે ધ પોલીસમેન આસ્ક્ડ ધ સ્ટ્રેન્જર સમ ક્વેશ્ચન અને એને આપણે નીચે બિગિન લાઇક ધીસમાં આપ્યું છે ધ સ્ટ્રેન્જર વોઝ આસ્ક્ડ, એટલે કે પેસિવ વોઇસ કરવાનું છે. બરાબર. એક્ટિવ વોઇસનું પેસિવ વોઇસમાં રૂપાંતર કરવાનું છે, જેના 2 માર્ક્સ છે. ત્યારબાદ 52 નંબરમાં જોઈએ શું કરવાનું છે ડુ એઝ ડિરેક્ટેડમાં. તો ઇટ ઇઝ રેનિંગ હેવીલી આપ્યું છે, નીચે જોઈએ બિગિન લાઇક ધીસમાં આપ્યું છે ઇટ વોઝ રેનિંગ હેવીલી. ઇટ ઇઝ રેનિંગનું ઇટ વોઝ રેનિંગ હેવીલી એટલે કે ભૂતકાળમાં ફેરવ્યું છે. ઓકે, તો 51 નંબરનો પ્રશ્ન એક્ટિવ પેસિવનો છે અને 52 નંબરનો પ્રશ્ન ચેન્જ ધ ટેન્સનો છે. એના બદલે ચેન્જ ધ જેન્ડર પણ હોઈ શકે, ચેન્જ ધ પર્સન પણ હોઈ શકે. બરાબર. અહીંયા આપણને માત્ર એક ઉદાહરણ આપેલું છે. એક્ટિવ પેસિવ તો પૂછાશે જ, પરંતુ 52 નંબરનો જે પ્રશ્ન છે એના બદલે જેન્ડર અથવા તો પછી સિંગ્યુલર પ્લુરલ, એકવચન બહુવચનનો પેરેગ્રાફ પણ હોઈ શકે, ટેન્સ બદલવાનો પેરેગ્રાફ પણ હોઈ શકે. એટલે તમારે માત્ર એવું ન વિચારવું કે અહીંયા ભૂતકાળ કરવાનું જ પૂછાશે. આ એક માત્ર નમૂનાનું પ્રશ્નપત્ર છે. બરાબર છે. ઓકે, ત્યાર પછીનો ટોપિક છે સિલેક્ટ ધ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ ઓર ફ્રેઝિસ એઝ ધેર આન્સર. તો અહીં 53 નંબરના સવાલમાં જે અંડરલાઇન આપી છે ફ્લુઅન્ટલી નીચે. બરાબર. જે પણ જૂની પેપર સ્ટાઇલમાં હતું મિત્રો, WH ક્વેશ્ચન, ખૂબ જ આસાન કહી શકાય એવો ટોપિક અને MCQ સાથે આપેલો છે. તો અહીંયા ફ્લુઅન્ટલી છે અંડરલાઇન કરેલો શબ્દ, તો આપણે સિલેક્ટ કરવાનું રહેશે એનો યોગ્ય જવાબ. ફ્લુઅન્ટલી એટલે ખૂબ જ સડસડાટ, ખૂબ જ ફટાફટ, ખૂબ જ ઝડપથી, એકદમ પ્રવાહિત રીતે રહેમાન કોઈપણ ભાષા બોલી શકે છે ખૂબ જ ફ્લુઅન્ટલી. તો આપણો સવાલ હશે કે રહેમાન કોઈપણ લેંગ્વેજ કેવી રીતે બોલી શકે છે. બરાબર. તો એમાં આપણે સિલેક્ટ કરવાનું રહેશે જવાબ બી, હાઉ કેન રહેમાન સ્પીક એની લેંગ્વેજ. ઓકે. ત્યારબાદ 54 અને 55માં પણ એ જ રીતે તમારે અંડરલાઇન કરેલો જે શબ્દ આપ્યો છે એના પ્રમાણે તમારે એનો જવાબ સિલેક્ટ કરવાનો રહેશે. બરાબર વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આગળ વધીએ સેક્શન ઈ તરફ. સેક્શન ઈની અંદર આપણને 6 માર્ક્સનો એક એસે લખવાનો છે, જેમાં તમને કુલ અહીંયા 3 એસે આપેલા હશે એક્ઝામમાં. બરાબર. 3 એસેમાંથી 3 નિબંધમાંથી તમને જે ફાવે, તમને જે આવડે, જેના વિશે તમે 125 શબ્દોમાં લખી શકો એવો તમારે નિબંધ પસંદ કરવાનો છે. ઓકે, તો આ પ્રમાણે 3 નિબંધ કોઈપણ આપેલા હોઈ શકે છે કોઈપણ વિષય પર, અને મોટે ભાગે જે પાઠને લગતા નિબંધ છે, આપણા જે કુલ 10 પાઠ છે ટેક્સ્ટબુકમાં, એના આધારિત કોઈપણ નિબંધ હોઈ શકે છે. બરાબર. ચાલો, ત્યારબાદ 57 નંબરનો પ્રશ્ન છે ઈમેલ રાઇટિંગ. તમને એક ઈમેલ પૂછાશે, જે પણ જૂની પેપર પદ્ધતિમાં હતું એ જ પ્રમાણે આ વખતે પણ તમારે જે પણ વિષય આપ્યો હોય એ પર તમારે એક ઈમેલ રાઇટિંગ લખવાનું રહેશે. બરાબર. અહીંયા આપ્યું છે કેતકી ચૌહાણ રાઇટ્સ એન ઈમેલ ટુ હર ફ્રેન્ડ નિરાલી ઓન kpc543@yahoo.com ઇન્વાઇટિંગ હર ટુ હર પ્લેસ ટુ સેલિબ્રેટ દિવાળી. દિવાળી ઉજવવા માટે એની મિત્રને આમંત્રણ આપે છે કેતકી ચૌહાણ. તો એનો એક ઈમેલ લખવાનો છે. અને જો તમને ઈમેલ નથી આવડતો મિત્રો, તો અહીં તમને અથવા આપેલું છે. અથવામાં તમારે એક રિપોર્ટ તૈયાર કરીને લખવાનો છે. બરાબર. રિપોર્ટનો પણ વિષય કોઈ પણ હોઈ શકે છે. અહીં ઉદાહરણ તરીકે આપણને સ્વચ્છતા અભિયાનનો રિપોર્ટ પૂછેલો છે. બરાબર. તો 57 નંબરનો પ્રશ્ન જે છે એમાં ઈમેલ રાઇટિંગ આવડે તો ઈમેલ રાઇટિંગ, એ ન આવડે તો એની અથવામાં તમે રિપોર્ટ પણ લખી શકશો. એટલે અહીંયા તમને ઓપ્શન મળી રહેશે. બરાબર. ત્યારબાદ 58 નંબરનો જે પ્રશ્ન છે ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 10 સેન્ટેન્સીસ. જે પણ જૂની પેપર સ્ટાઇલમાં હતું જ, નવીમાં પણ યથાવત છે. એટલે ચેન્જીસ એટલા બધા થયા નથી મિત્રો. કોઈક 2 કે 3 ટૉપિક તમારા જે છે એ બદલાયા છે, એ સિવાય બધું યથાવત છે. અને હા, પાઠ જે આપણા 10 હતા એમાંથી તમારે 6 પાઠના સવાલ જવાબ, 6 પાઠના સ્પેલિંગ અને 6 પાઠની જે શોર્ટ નોટ છે એ તૈયાર કરવાની છે. બરાબર. તો તમને સમજાઈ ગયું હશે મિત્રો. જો તમને કોઈ પણ ડાઉટ હોય પેપર સ્ટાઇલ વિશે તો તમે ચોક્કસપણે કોમેન્ટમાં જણાવી શકો છો, હું એનો જવાબ આપીશ. તો તમારી આવનારી પરીક્ષા માટે તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ઓલ ધ બેસ્ટ. તૈયારી કરવા માટે લાગી જાઓ મિત્રો. હવે સમય બહુ ઓછો રહ્યો છે તમારી પાસે,
ઓકે, ગુડ બાય.